નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું હેમાનગીની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. લોકસભા ચૂંટણી માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર યથાવત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુના કઠુઆમાં રેલી યોજી અને કહ્યું ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે. તો ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુરાદાબાદમાં પણ કરી ચૂંટણી સભા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી બેઠકો યોજી. ગાંધીનગરના કલોલ ખાતે યોજ્યો રોડ શો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આસામના સિલ્ચરમાં કર્યો રોડ શો. તો સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં કર્યો ચૂંટણી પ્રચાર. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી 18 ઉમેદવારોની યાદી બહાર પાડી. ભાજપે 6 ઉમેદવારોની 20મી યાદી બહાર પાડી. તો બીએસપીએ પણ ઉત્તર પ્રદેશના 16 ઉમેદવારોની યાદી જાહેર કરી. રાજ્યમાં પણ આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર બન્યો વેગવંતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યની તમામ બેઠકો જીતવા માટે લગાવાઈ રહ્યું છે એડીચોટીનું જોર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં તો કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડાએ ગાંધીનગર લોકસભા બેઠક પર કર્યો ચૂંટણી પ્રચાર. આગામી 23મી એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સુચારુ રૂપે યોજાય તે માટે ચૂંટણી પંચ સજ્જ. કર્મચારીઓને ચૂંટણીલક્ષી અપાઈ રહી છે તાલીમ. અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ સમગ્ર દેશ તેમને કરી રહ્યો છે યાદ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બાબા સાહેબના વિચારોને આજે પણ ગણાવ્યા પ્રાસંગિક અને અર્પી શ્રદ્ધાંજલિ. દૂરદર્શન અમદાવાદ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. સમાચાર વિસ્તારથી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુરાદાબાદ ખાતે જનસભાને સંબોધી હતી, જેમાં સપા બસપાના ગઠબંધન પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જનસભાને સંબોધતા કહ્યું હતું કે સક્ષમ સરકાર હશે તો જ આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશો ભારત સાથે આવશે. મુરાદાબાદ ખાતે સપા બસપાની રીતિનીતિ પર તેમણે કટાક્ષ કર્યા હતા. આ અગાઉ પીએમ મોદીએ અલીગઢ ખાતે જનસભાને સંબોધી હતી. ત્યાં પણ તેમણે આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ પૂર્વે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે જમ્મુ અને બારામુલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરી આતંકવાદીઓના આકાઓ અને મહામિલાવટી લોકોને જોરદાર જવાબ આપ્યો હતો. આ સાથે તેમણે પ્રચંડ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાજનીતિ અને ચૂંટણી તેના સ્થાને છે. સાથે રાજનેતાઓ આવતા જતા રહે છે, પણ દેશ સર્વોપરી છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્ર છે તો રાષ્ટ્રવાદ પણ છે, પણ અમુક લોકો મોદીના વિરોધમાં એટલા ગરકાવ થઈ ગયા છે કે તેઓને રાષ્ટ્રવાદ ભૂલાઈ ગયો છે. ये लोग जमीन से इतना कट चुके हैं कि इन्हें पता भी नहीं कि इनके स्वार्थ को यहाँ के लोग, पूरे में पश्चिमी उत्तर प्रदेश के लोग बहुत बारीकी से देख रहे हैं, समझ रहे हैं. साथियों, जिस उत्तर प्रदेश में चाय की दुकान पर सरकारें बनती हो, गिर जाती हो, उसे समझने में समाजवादी पार्टी और बहुजन समाज पार्टी भूल कर गए हैं. उत्तर प्रदेश 2014 में इन्हें पता चुका है कि जाति की स्वार्थ भरी राजनीति लोगों को नहीं चाहिए, लोगों को विकास चाहिए. राजनीति अपनी जगह होती है, चुनाव अपनी जगह होते हैं, लेकिन ये भी न भूले नेता भी आते हैं, जाते रहते हैं, लेकिन हमारा ये देश हमेशा हमेशा रहेगा. ये देश है तभी
राष्ट्र रक्षा का भाव और राष्ट्रवाद है, लेकिन देश में कुछ लोग मोदी के विरोध में इतने मशगूल हो गए हैं कि उनको राष्ट्रवाद गाली के रूप में नजर आने लगा है। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ ગુજરાતના એક દિવસના પ્રવાસે છે, ત્યારે તેમણે જુદી જુદી બેઠકો અને લોકસંપર્ક યાત્રા યોજીને પોતાના મતક્ષેત્રમાં પ્રચાર પ્રસાર હાથ ધર્યો હતો. તેમણે ગાંધીનગર લોકસભા બેઠકની હેઠળ આવતી વિધાનસભા વિસ્તારોમાં બેઠકોનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ ખાતે લોકસંપર્ક રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત પ્રદેશ અગ્રણીઓ, ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સરકારના 5 વર્ષના કાર્યોના લેખાજોખા માંગ્યા હતા. તેમણે કહ્યું કે દરેક સરકારે જનતાના હિતમાં કરેલા કાર્યોનો હિસાબ માંગવાનો હોય છે, એટલે તેમની પાર્ટી સરકાર પાસે આ માંગણી કરી રહી છે. जो सरकार होती है उसको 5 साल का लेखा जोखा देना होता है, 5 साल का हिसाब देना होता है. देश का नौजवान, देश का किसान, देश का गरीब, देश का दलित प्रधानमंत्री से ये गुहार कर रहा है कि कृपया जो आपने कहा था उसका हमें जवाब दीजिए, आपने क्या किया और क्या नहीं किया. તો કોંગ્રેસે મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે આસામના સિલ્ચરમાં એક રોડ શો યોજ્યો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અખિલેશ યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગઠબંધનની રેલીઓમાં ભેગી થયેલ ભીડને જોઈને વિરોધીઓ ગભરાઈ ગયા છે અને સમાજના વંચિત લોકોનું મનોબળ વધ્યું છે. बहुत अफसोस है कि आजादी के इतने दिनों बाद भी दलित समाज को और गरीब किसान गांव में रहने वाले लोगों को जो सम्मान मिल जाना चाहिए था वो सम्मान नहीं मिल पा रहा है. कानून से जो न्याय मिल जाना चाहिए था वो अभी भी न्याय नहीं मिल पा रहा है. सहारनपुर के बाद बदायूं के कार्यक्रम ने और गठबंधन का, जनता का और तमाम वो लोग जो गरीब किसान हैं उनका मनोबल बढ़ाने का काम किया है. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે અન્ય 6 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં હરિયાણાની 2, મધ્યપ્રદેશની 3 અને રાજસ્થાનની 1 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં હરિયાણાના રોહતકથી અરવિંદ શર્માને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ખજુરાહોથી બિષ્ણુદત્ત શર્મા, રતલામથી જીએસ દામોર, ધારથી ચત્તરસિંહ દરબાર અને રાજસ્થાનના દૌસાથી જસકૌર મીનાને ટિકિટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણી માટે વાલસીટ પર પ્રતુષ કુમાર મોંડાલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 18 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં હરિયાણાથી 6 ઉમેદવારો, મધ્યપ્રદેશથી 3 અને ઉત્તરપ્રદેશથી 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે અંબાલાથી કુમારી શેલજાને ઉમેદવાર બનાવી છે. રોહતકથી દીપેનસિંહ હુડ્ડાને તેમજ ભિવાની મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના ગ્વાલિયરથી અશોકસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બહુજન સમાજ પક્ષે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં 16 ઉમેદવારોના નામ સામેલ છે.
યાદી પ્રમાણે સુલતાનપુરથી ચંદ્રભાનસિંહને ટિકિટ આપવામાં આવી છે. પ્રતાપગઢથી અશોક કુમાર ત્રિપાઠી, આંબેડકરનગરથી રીતેશ પાંડે, શ્રાવસ્તીથી રામશિરોમણી વર્મા, ડુમરિયાગંજ બેઠકથી આફતાબ આલમને બસપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. આ ઉપરાંત બસ્તીથી રામપ્રસાદ ચૌધરી, સંત કબીરનગરથી ભીષ્મ શંકર ઉર્ફે કુશલ તિવારી, દેવરિયાથી વિનોદકુમાર જયસ્વાલને બસપાએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે. બાબા સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન પછાત વર્ગના લોકોને સમાજમાં સમાનતા અપાવવા પર ભાર મૂક્યો હતો. તેમનું ભારતના વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે. એક અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, શિક્ષણવિદ અને કાયદાના જાણકાર તરીકે તેમણે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. એટલા માટે જ તેમની જન્મજયંતિ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આજના દિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ, વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો દૂરદર્શન અમદાવાદ ખાતે પણ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ જયંતિ નિમિત્તે ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. દૂરદર્શનના પ્રોગ્રામ વિભાગના વડા રૂપા મહેતા, સમાચાર વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઉત્સવ પરમાર, સમાચાર સંપાદક નિશિત જોશી તથા એન્જિનિયર વિભાગના વડા કમલેશ સારભાઈ તથા કર્મચારીઓએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. आज का ये दिन इन्हीं कारणों से इतिहास के पन्नों में दर्ज हो गया है और हमें भी इस अवसर पर याद रखना चाहिए कि एक समरसता, सहजता, समानता का एक भाव हम सभी साथियों के साथ में रखना चाहिए. हम सब एक आजाद देश के नागरिक हैं और इस तरह के सारे अधिकार हम सभी भारतवासियों को प्राप्त हैं. इस महान व्यक्ति को आज के दिन हम अपने श्रद्धा सुमन अर्पित करते हैं. એમણે એ વાત કરી કે આ બંધારણ લાગવા સાથે ભારત એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે, એક નવા કોન્ફ્લિક્ટમાં આગળ વધી રહ્યું છે. જે પોલિટિક્સમાં તો સમાનતા છે, સોસાયટીમાં સમાનતા નથી અને આ સમાનતાના બ્રિજને ગેપ પૂરવા માટે આપણે આગળ વધવાનું છે. એટલે એમણે બહુ સરસ સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા આ ત્રણની વાત કરી. દેશભરમાં આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતિ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ સાળંગપુરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકીએ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંચે પહેરાવતા કહ્યું હતું કે બાબા સાહેબ અનુસૂચિત જાતિના જ નહીં પરંતુ 130 કરોડ લોકોના નેતા છે. કાર્યક્રમમાં રાજકીય પક્ષોના કાર્યકરો, સામાજિક કાર્યકરો તથા બીજા અનેક સંગઠનોના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પી હતી. सभी लोग जानते हैं डॉक्टर बाबा साहेब आम्बेडकर जी ने इस देश को एक ऐसा संविधान दिया जिस संविधान ने इस देश में समता लाई, बंधुता लाई, जिस संविधान ने हर व्यक्ति को जीने का अधिकार दिया. मुझे इस बात की भी खुशी है कि हमारे प्रधानमंत्री मोदी जी ने जिस प्रकार से डॉक्टर बाबा साहेब आम्बेडकर जी के विचारों को और उनकी स्मृतियों को जतन करने का प्रयास किया है. बाबा साहेब आम्बेडकर એ ફક્ત દલિતોના નેતાઓ નહોતા. બાબા સાહેબ આંબેડકર 130 કરોડ ભારતીયોના નેતા હતા. બાબા સાહેબ આંબેડકરે એક એવું વિશ્વનું સંવિધાન આપ્યું જે શ્રેષ્ઠ સંવિધાન આપ્યું છે અને એ સંવિધાન થકી સમાજના બધા વર્ગો, બધી જાતિઓ, દરેક સંપ્રદાયના લોકોને ઇક્વાલિટીના એક રાઇટ મળ્યો છે. લોકસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્યમાં વેગ આવી રહ્યો છે. આજે અમદાવાદમાં ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર CJ ચાવડાએ ચાંદલોડિયા ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે રેલીમાં ભાગ લઈ પ્રચાર કર્યો હતો. તેમજ ડોર ટુ ડોર લોકસંપર્ક કરી કોંગ્રેસને મત આપી પોતાને જીતાડવાની અપીલ કરી હતી.
इलेक्शन का माहौल शुरू हो जाता है तब कोई दिग्गज नेता नहीं रहता है, माहौल पूरा प्रजा के हाथ में चला जाता है। गांधीनगर लोकसभा कॉन्स्टिट्यूएंसी में 7 कॉन्स्टिट्यूएंसी, 3 कॉन्स्टिट्यूएंसी गाँव की कॉन्स्टिट्यूएंसी है और गाँव में जो किसान लोग हैं और किसानों का कुछ काम नहीं किया है, कर्जा माफ नहीं किया है, किसानों को पाक बीमा का पैसा नहीं मिला है, इसलिए किसान लोग खूब नाराज है। तो मैं पूरी ताकत से कह रहा हूं और पूरी चाह से और प्रजा पर विश्वास रख के कह रहा हूं कि इस बार गांधीनगर लोकसभा की सीट पे परिवर्तन आएगा और कांग्रेस जीत के रहेगी। અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામ લલ્લાના જન્મના વધામણા ભારે હર્ષોલ્લાસથી કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભગવાન શ્રીરામની નિજ મંદિરથી વિશાળ પાલખી યાત્રા નીકળી હતી, જેમાં રામ ભક્તો સાથે બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા। સાબરકાંઠાના ઈડર ખાતે ટીવી ધારાવાહિક રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ પોતાના નિવાસ સ્થાને રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના અને સુંદરકાંડનું આયોજન કર્યું હતું। દ્વારકાના સંકીર્તન મંદિર ખાતે રામનવમીને અનુલક્ષી રામ જન્મોત્સવની તૈયારી કરવામાં આવી હતી। મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। રામલલાના જન્મની ક્ષણને ભાવિક ભક્તોએ જય શ્રી રામના નારા સાથે વધાવ્યો હતો। ડાંગ જિલ્લામાં સ્થિત દંડકારણ્ય જંગલોનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે। અહીં સ્થિત શબરીધામ મંદિર ખાતે રામ સીતા અને શબરીનું મંદિર આવ્યું છે, જે રામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। આજે રામનવમી નિમિત્તે રાજ્યના રામ ભક્તો સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પણ રામ ભક્તો અહીં દર્શનાર્થે દોડી આવતા હોય છે। સમગ્ર રાજ્ય અને દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પાટણ ખાતે ભક્તિમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આ પ્રસંગે ભાજપના પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર પણ શોભાયાત્રામાં જોડાયા હતા। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ નિમિત્તે આજે મોરબીમાં સર્વે હિન્દુ સંગઠનોના સહકારથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જે શોભાયાત્રામાં ભગવાન શ્રીરામનો ભવ્ય રથ શણગાર સાથે તેમજ વિવિધ થીમ પ્રદર્શિત કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિવિધ સંગઠનના હજારો કાર્યકરો બાઇક અને કાર સાથે જોડાયા હતા। બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। મહેસાણા જિલ્લામાં મહેસાણા, વડનગર, ખેરાલુ, કડી વગેરે સ્થળોથી ભવ્ય રેલી અને શોભાયાત્રા સાથે ભીમ વંદના સાથે બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ આપી જયંતિની ઉજવણી કરવામાં આવી। શ્રી વણકર સમાજ પ્રગતિ મંડળ 5 પરગાણા વિભાગ લુણાવાડાના સહયોગથી બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર લુણાવાડામાં રેલી કાઢી લુણાવાડા નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશેનું જ્ઞાન આપી ઉજવણી કરવામાં આવી। ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજ રોજ આણંદ લોટેશ્વર ભાગોળ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી દ્વારા ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૂતરની આંટી અર્પણ કરાઈ હતી। બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિ નિમિત્તે સંપર્ક અભિયાન ખેડા આણંદ જિલ્લા સંયુક્ત ઉપક્રમે ડોક્ટર આંબેડકર સંપર્ક યાત્રા થઈ હતી। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને ધાર્મિક લઘુમતી વચ્ચે અને સમગ્ર સમાજ સાથે ભાઈચારો કેળવી અખંડ ભારતીય સમાજનું નિર્માણ કરવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રા નીકળી હતી। આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના પ્રવાસે છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાબા સાહેબની પ્રતિમાને વંદન કરી રામનવમી તેમજ આંબેડકર જયંતિની શુભેચ્છા જાહેર જનતાને પાઠવી હતી। આ ઉપરાંત રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે વિશાળ કાર્યકર સંમેલનમાં કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપ એકવાર ફરી ગુજરાતમાં 26 બેઠકો પર વિજય હાંસલ કરશે। વધુમાં તેમણે કોંગ્રેસના વંશવાદ પર ટિપ્પણી કરી હતી।
જે ઉત્સાહ ઉમંગ આ યુવા સંમેલનમાં જોયું, સમગ્ર ગુજરાતી તરીકે મોદીને વડાપ્રધાન ફરી વખત બનાવવા થનગને છે. એ ચારે તરફ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ પરિવારવાદ અને વંશવાદમાં નેતા વિહોણી કોંગ્રેસ બની ગઈ છે. લોકો કોંગ્રેસ છોડી અને અન્ય પાર્ટીઓમાં જઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના દિવસો પૂરા થયા છે એ વાસ્તવિકતા દેખાય છે. ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 128મી જન્મ જયંતિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા ખાતે પણ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બીજેપી દ્વારા કાર્યાલયથી રેસકોર્સ સર્કલ સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બીજેપીના પ્રમુખ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો તેમજ SC/ST મોરચાના સભ્યો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા. સાથે કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ ભીમ વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા સાથે બાબા સાહેબના જીવન કથન વર્ણવતા ગીતો સુમધુર કંઠે ગાવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વંચિતોના અધિકારો માટે લડાઈ લડવાનો નિર્ધાર વડોદરાની જે જગ્યાએથી કર્યો તે સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. संघं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि महोगामि माटी बोले बुद्धं शरणं गच्छामि. ડોક્ટર બાબા સાહેબ એ એવા દેશના બંધારણના ઘડવૈયા છે કે જેમણે દેશનું બંધારણ ઘડીને દેશ વચ્ચે મૂક્યું. દેશના પ્રથમ કાનૂન મંત્રી એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવનની આ વાત લઈને જ્યારે સમાજ જીવનમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે સમરસતાનો સંદેશ જો કોઈ આપ્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપ્યા. જે વર્ગમાંથી આયા દલિત સમાજમાંથી અને જે એમની પીડાઓ એમને જીવનકાળ દરમિયાન ભણ્યા હોય, ત્યાં નોકરી કરી હોય, ત્યાં એટલું બધું તિરસ્કૃત થતા હતા. એટલે બંધારણમાં આ બધી બાબતોને આવરી લઈને આ સમાજ આગળ વધે, બીજા સમાજનો સમકક્ષ આવે એની રીતે બંધારણની અંદર બધી જોગવાઈઓ કરી. 2006 થી આ ટ્રસ્ટ સંકલ્પભૂમિ ટ્રસ્ટ કાર્યરત થયું છે. ત્યારથી બરોડાની ભાવિક પ્રજા બાબા સાહેબ આંબેડકર વાદીઓના સાથ સહકારથી અહીંયા કંઈ હતું જ નહીં, ફક્ત ને ફક્ત ખાલી વૃક્ષ હતું. એના બદલે આજે એક સ્મારક बनवा आगे वधी रही है। ये जो कमरा है जहां बाबा साहब ने 11 दिन नौकरी की, ये एक महान और ये एक अंतर्राष्ट्रीय दर्जे की जगह हुई। और संकल्प भूमि सयाजीबाग वडोदरा जहां पर संकल्प लिया वो भी एक अंतर्राष्ट्रीय दर्जे की भूमि हुई। भारत रत्न बाबा साहेब डॉक्टर भीमराव आंबेडकરની જન્મજયંતિની ઉજવણી અમદાવાદમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। આજે અમદાવાદમાં જનતાનગર રખિયાલ વિસ્તારમાંથી એક ભીમ રથયાત્રા કાઢવામાં આવી, જેમાં બાબા સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવાના સ્લોગનો, ઊંટગાડીઓ તથા યુવાનો બાઇક રેલી સાથે આ રથયાત્રામાં જોડાયા હતા। આ રથયાત્રા ઉપર બંધારણની પ્રતિકૃતિ મૂકી સમગ્ર યાત્રા પૂર્વ વિસ્તારમાં ફરી સારંગપુર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી સંપન્ન થઈ હતી। અમે ગયા વર્ષથી અમદાવાદની અંદર 14 કિલોમીટરની પદયાત્રા બાબા સાહેબનો રથ હાથથી ખેંચીને આખા નગરમાં ફરવાની એક અમારી ભીમ રથયાત્રાનું આયોજન છે। રથ હાથથી ખેંચવાનું કારણ એક જ હતું કે પબ્લિક સાથે કનેક્ટિવિટી થાય અને પબ્લિક ઉત્સાહભેર એમાં જોડાય। બાબા સાહેબના જીવન ચરિત્ર આપેલું છે, વોટ જાગૃતિની અમે અપીલ કરેલી છે। આગામી 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 26 લોકસભાની બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે। આ દરમિયાન મતદાન મથકો પર સેવા આપતા શિક્ષકો, પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સુગમ બને તે માટે ખડે પગે રહેતા હોય છે। તેવામાં આ કર્મશીલો પોતાના નાગરિક હકથી વંચિત ન રહી જાય તે માટે બોટાદ જિલ્લામાં 700 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર અને કર્મચારીઓએ આરએન કડથિયા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર સુચિત કુમાર હાજર રહ્યા હતા।
દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર આજે બોટાદમાં આ સંદર્ભે અમારું પોસ્ટલ બેલેટથી અમારું મતદાન યોજવામાં આવેલું હતું, જેનો આજે અમે અમારો લાભ લીધો છે. લોકશાહીનો પાયો છે મતદાન, અને એના ભાગ બન્યા અમે, જેનો ખૂબ ખૂબ આનંદ છે અમને. ચૂંટણી ફરજ ઉપર જે આપણા સ્ટાફ હોય છે એને પણ મતાધિકાર એક આમ નાગરિકની જેવા હોય છે. તો આજે પોસ્ટલ બેલેટ મારફત સમગ્ર દિવસ દરમિયાન જે તાલીમ લેવા આવી રહ્યા છે આ લોકો પોસ્ટલ બેલેટ મારફત આજ પોતાના મતાધિકારના પ્રયોગ કરશે. 14મી એપ્રિલને ફાયર ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસના ઉપક્રમે અમદાવાદના જમાલપુર ખાતે ચીફ ફાયર ઓફિસર MF દસ્તુર તથા એડિશનલ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના ફાયર બ્રિગેડના જવાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં બનેલ દુર્ઘટનામાં રેસ્ક્યુ કરતી વખતે પોતાના જીવ ગુમાવનાર લોકોને યાદ કરી 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજ્યની અને દેશની તમામ અગ્નિશમન સેવાઓમાં જેણે પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા છે, પોતે શહીદ થયા છે, એ આપણે તમામ નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમના ભાગરૂપે મનાવવામાં આવે છે. અને સાથે સાથે અવેરનેસ કેળવવામાં આવે છે, લોકજાગૃતિ, કે આવી કોઈ ઘટના બને નહીં, ને બને તો શું કરવું, એના માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. સલામી અને મૌન પાળીને પ્રોગ્રામ પૂરો કર્યો છે. લોકોને ખાસ જાણ કરવાની કે સૂત્ર બી આ વખતે બહાર પાડવામાં આવ્યું છે કે અગ્નિ સુરક્ષા, એટલે અગ્નિથી જે સુરક્ષા તમે મેળવો એ બહુ વ્યાજબી છે. જેને અગ્નિથી થતું જે નુકસાન છે એ નિવારી શકાય, એટલે તમે સુરક્ષિત રહો, એ જ મેસેજ છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારના કામેશ્વર મહાદેવ ખાતે માતાજીની આઠમ નોમના અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં 9 દિવસ સુધી રોજ રાત્રે ભાવિક ભક્તો બેઠા ગરબા ગાઈ શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરે છે. આ મંદિરની જે કંઈ આવક થાય દર વર્ષે એ અમે સામાન્ય વર્ગ માટે, સારા કામો માટે વાપરીએ છીએ. જેમ કે અમે એક મેડિકલ સેન્ટર શરૂ કર્યું, જ્યાં 10 રૂપિયામાં કન્સલ્ટિંગ, 400 રૂપિયામાં સોનોગ્રાફી, 100 રૂપિયામાં એક્સરે, 16,000 રૂપિયામાં ઇમ્પ્લાન્ટ, દાંતનું જે બહાર 50,000 60,000 હોય તે, અને સારામાં સારી સેવાઓ આપીએ છીએ. આ એક જ એવું મંદિર છે કે અહીંયા બેઠા ગરબાનું આયોજન થાય છે. અહીંયા પ્રાચીન ગરબાઓ એટલા બધા સરસ ઢબથી ગળવામાં આવે છે અને લોકો હજારોની સંખ્યામાં લાભ લે છે આ ગરબાનો. અહીંયા તો આસોમાં પણ આ જ પ્રમાણે બેઠા ગરબાનું આયોજન થાય છે. આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.